વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 4 માં ઉમેદવારોને જનતાનો સારો પ્રતિસાદ મળતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વાઘોડિયા નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપના ઉમેદવારો નિતેશભાઈ પટેલ, બ્રિજેશકુમાર હરિચંદ્ર ગોસ્વામી, પલ્લવીબેન રાઠોડ અને મનીષાબેન પરમાર દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ટીંબી ગામથી શરૂ કરાયેલા આ પ્રચાર અભિયાન દરમિયાન ગામના નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉમેદવારોનો દાવો છે કે મતદારો તરફથી તેમને જંગી બહુમતથી જીતાડવાનો આશીર્વાદ મળી રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે નગરપાલિકામાં પણ ભાજપને બહુમતી મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। આજે તમે વોર્ડ નંબર 4 માંથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે, તો એ વિશે તમને જનતાનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે, જણાવશો? આજે અમે વાઘોડિયા નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના 4 ઉમેદવાર નિતેશભાઈ પટેલ, બ્રિજેશકુમાર હરિચંદ્ર ગોસ્વામી, પલ્લવીબેન રાઠોડ તેમજ મનીષાબેન પરમાર આજે અમે લોકો વાઘોડિયા નગરપાલિકાના મત વિસ્તારમાં ફર્યા। દરેક મતદારોનો બહુ જ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ગામે ગામ અમે જે ટીંબી ગામથી શરૂઆત કરી ત્યારે બી આખા ગામના નાના ભૂલકાઓથી માંડીને વડીલો બધા જ અમારી જોડે પ્રચારમાં જોડાયા અને આવનારા દિવસોની અંદર જંગી બહુમતીથી ભાજપને મત આપવા માટે લોકોએ અમને વચન આપ્યા છે અને આશીર્વાદ આપ્યા છે। તેમજ જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને અમારા વાઘોડિયા વિધાનસભામાં બી જ્યારે ભાજપની સરકાર હોય ત્યારે વાઘોડિયા નગરપાલિકામાં પણ ભવ્ય ભગવો લહેરાશે એવી જનતાએ અમને આજે આશીર્વાદ આપીને અમારી શુભ શરૂઆત થઈ ગઈ છે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।